ગુડ મોર્નિંગ. સવારના વાગી ગયા છે 7. તો અમને લોકોને જલ્દી ટ્રેન પહોંચાડી દીધી 7 વાગ્યામાં. વેલકમ વેરાવળ. ગુડ મોર્નિંગ. ફાઇનલી આપણે વેરાવળ સ્ટેશન પહોંચી ગયા છે. સરસ મજાનો લુક છે અને સારું એવું લોકેશન છે. તો અમે રિક્ષામાં બેઠા તો અમને કંઈક આવું નજારો જોવા મળ્યો. નવી બોટો બને છે અહીંયા. સારી એવી હોડકાઓ જેવા સરસ મજાના બનાવે છે. તો અમને એમ થયું કે ચાલ લાવો એક વિડીયો બનાવી લઉં દર્શકો માટે. તો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો મારા વાલા. રિક્ષાવાળા ભાઈએ આપણે ઉતારી દીધા અને આ જો હવે આપણે સોમનાથ પહોંચી ગયા છીએ. તો અહીંયાનો નજારો કંઈક આવો જ છે મિત્રો. બોલો જય સોમનાથ દાદા. તો આપણે હવે સોમનાથ દાદાના દર્શન કરી લીધા છે અને નીકળી ગયા પ્રાસી માટે રિક્ષામાં. તો વેલકમ ટુ પ્રાસી. ફાઇનલી આપણે પ્રાસી માટે નીકળી ગયા છીએ. તો ફટાફટ અમે લોકો પ્રાસી જવા માટે પહોંચી ગયા. જેવા અમે પ્રાસી પહોંચ્યા તો દાદા કોઈની વિધિ કરાવતા હતા. તો અમે પણ ધ્યાનથી સાંભળવા લાગી ગયા. શાંતિભર્યું વાતાવરણ, એકદમ શાંત મન, ચિત્ત થઈ જાય એવી મસ્ત મજા આવી જાય એવું અમને અહીંયા માહોલ લાગ્યો. અને સરસ એવું વાતાવરણ છે અને સારું એવું છે. તમે પણ આવો તો એકવાર મુલાકાત લેજો. બહુ સરસ વ્યૂ સારો એવો છે અને મંદિર પણ બહુ સરસ ભવ્ય લાગ્યું અમને.